રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે દેશભક્તિનો અનોખો માહોલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ। ડેરડેવિલ્સ શો બન્યું આકર્ષણનું કેન્દ્ર। મુખ્યમંત્રીએ કહ્યું, દેશને મળેલ મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવાનો આ અવસર। આજે વિશ્વ સિંહ દિવસ। પોરબંદર ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી થયા સહભાગી। ગુજરાત એ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન હોવા ઉપર વ્યક્ત કર્યો ગર્વ। તો વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું, સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વની દુર્લભ કહાની ગુજરાતની ધરતી પર જીવંત। રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત। 35 કેસ પોઝિટિવ। તમામ બાળ દર્દીઓની હાલત સ્થિર। આરોગ્ય મંત્રીએ કહ્યું, દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી પૂરજોશમાં। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે તપાસમાં નવો ખુલાસો। સિનિયર ડોક્ટર્સ દ્વારા હેરાનગતિ સાથે રેગિંગ કરાયું હોવાનું પુરવાર। 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ। માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત 4 સભ્યોને ફટકારાઈ શો કોઝ નોટિસ। રાંચીમાં વિદ્યાર્થીઓએ વિધાનસભાનો કર્યો ઘેરાવ। સીબીઆઈની તપાસની માગણી પર આંદોલનકારીઓ અડગ। તો આંદોલન મામલે બેવડા વલણનો આક્ષેપ લગાવી ભાજપનો કોંગ્રેસ ઉપર પ્રહાર। પ્રદર્શનમાં લાઠીચાર્જ થયા હોવાના પણ અહેવાલ। લોકસભામાં ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ 2026 પસાર। ટ્રિબ્યુનલના ચેરપર્સન સભ્યોની નિમણૂક અને સેવામાં એકરૂપતા લાવવાનો માર્ગ બનશે મોકળો। તો સહકારી ક્ષેત્રના વિકાસને લગતું એનસીડીસી સંશોધન બિલ તેમજ ખાણ અને ખરીદ સંશોધન બિલ થયા રજૂ। લોકસભા આવતીકાલ સુધી સ્થગિત। રાજ્યસભામાંથી બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ પસાર। તો બેન્કિંગ ક્ષેત્રમાં ડિજિટલ યુગને અનુરૂપ કાયદાકીય સુધારાને મળશે મંજૂરી। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, બેન્કિંગ રેકોર્ડ ડિજિટલ બનવાને પગલે પ્રક્રિયા બનશે વધુ પારદર્શક। ગ્રાહકોની ગોપનીયતાનું પણ થશે રક્ષણ। વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેર બજારમાં જોવા મળી સપાટ ચાલ। સેન્સેક્સમાં 43 અંકનો સામાન્ય વધારો। નિફ્ટી 24,600ની સપાટીની અંદર સમેટાયો। તો મિડકેપ શેરોનું શાનદાર પ્રદર્શન। સોના ચાંદીમાં આગ ઝરતી તેજી। ડોલર સામે રૂપિયામાં પીછેહટ। ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય। અમદાવાદમાં વરસાદી ઝાપટા। આજે અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી। તો બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલમાં મુશળધાર વરસાદની શક્યતા। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન।